સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા કેસના વાયરસ સતત વધી રહ્યા છે તે દિશામાં અત્યારે આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું છે। લોકોને પણ સાવચેત કરવા માટે જાગૃતિ લાવવા માટે સતત સમજાવવામાં આવી રહ્યા છે। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા, તમે જોઈ રહ્યા છો રાજકોટ। સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસના કેસ સતત વધી રહ્યા છે। અગાઉ ભાવનગરના વલભીપુર તાલુકામાં ચાંદીપુરા વાયરસના પોઝિટિવ રિપોર્ટ બાદ એક બાળકનું મોત થયું હતું, તેમજ જામનગરમાં પણ એક શંકાસ્પદ બાળકનું થયું હતું, જેનો રિપોર્ટ જોકે નેગેટિવ આવ્યો હતો। ગઈકાલે ગીર સોમનાથ ઉનામાં પણ શંકાસ્પદ લક્ષણોથી એક બાળકનું મોત થયું છે। જામનગર અને દ્વારકામાં નોંધાયેલા 3 શંકાસ્પદ કેસમાંથી 2 બાળકો અત્યારે સારવાર હેઠળ છે। રાજકોટ જિલ્લામાંથી પણ અત્યાર સુધીમાં 6 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જેમાંથી 3 બાળકો હાલ જનાના હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે। આ સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગને પણ અત્યારે એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યું છે। સમગ્ર મુદ્દાને લઈને ખાસ વાયરસની પરિસ્થિતિને લઈને પ્રતિક્રિયા સામે આવી છે, તો તેને સાંભળીએ। ચાંદીપુરા વાયરસમાં હાલ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર કોઈ પણ શંકાસ્પદ કેસ છે એ નોંધાયેલો નથી, પરંતુ તકેદારીના ભાગ સ્વરૂપે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ગત 2024 અને 25માં એક જે કેસ નોંધાયેલા હતા તે વિસ્તારોની અંદર આજુબાજુના ઘરોમાં પોઝિટિવ ઘરો જે છે એ શંકાસ્પદ જે ભૂતકાળના કેસો જે છે એ પણ મેપિંગ કરીને ત્યાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે। કુલ 2300 જેટલા જે છે કાચા 2185 જેટલા કાચા ઘરો જે છે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે, જેમાં માટી કે ગારના લીપણથી ઘર બનેલા હોય અને સાથે સાથે એમાં તિરાડો માલુમ પડેલ હોય। તો આ તમામ ઘરોમાં જે છે મેલેથિયન ડસ્ટિંગ પાવડર વડે ડસ્ટિંગની કામગીરી અમારા MPW દ્વારા કરવામાં આવી છે। સાથે સાથે વેક્ટર કંટ્રોલ ટીમ અંતર્ગત સુપિરિયર ફિલ્ડ વર્કર દ્વારા હાલ રાજકોટમાં કોઈ સેન્ડ ફ્લાય જે છે જે એક પ્રકારનું વાહક છે જેનાથી આ ચાંદીપુરા વાયરસ ટ્રાન્સમિટ થાય છે, તો એને પણ શોધવા માટેની સઘન કાર્યવાહી જે છે હાલ કરવામાં આવી રહી છે, પરંતુ વિસ્તારોની અંદર સેન્ડ ફ્લાય જે છે એ મળી આવતી નથી। એ આપણા માટે સારી બાબત કહી શકાય। આ ઉપરાંત જોવા જઈએ તો રાજકોટના પ્રાઇવેટ પીડિયાટ્રિશિયનો, આ ઉપરાંત ફિઝિશિયનો અને સાથે સાથે પીડીયુ મેડિકલ કોલેજ સાથે સંકલન કરીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના વિવિધ મેડિકલ ઓફિસર ઉપરાંત તજજ્ઞ દ્વારા જે છે એક આપણે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે CMEનું આયોજન કરીને ડૉક્ટરોને માહિતગાર કરવામાં આવ્યા હતા। સાથે સાથે વહેલા નિદાન અને વહેલા સારવાર ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો। દરેક પ્રાઇવેટ પીડિયાટ્રિશિયનોને 0 થી 15 વર્ષના કોઈ પણ શંકાસ્પદ કેસ પણ નોંધાય તો તાત્કાલિક આરોગ્ય શાખાને જાણ કરે અને તાત્કાલિક એનું બ્લડ સેમ્પલ લઈને આપણે GBRC ગાંધીનગર ખાતે પીડીયુ માઇક્રોબાયોલોજી લેબોરેટરી મારફત મોકલવાની જે સૂચના જે છે એ પણ આપવામાં આવેલી છે। આ ઉપરાંત જે છે આગામી દિવસોમાં કોઈ પણ શંકાસ્પદ કેસ જો જણાઈ આવશે તો સર્વેલન્સની કામગીરી જે છે એ ધારાધોરણ મુજબ કરવામાં આવશે। ખાસ કરીને લોકોને એ પણ માહિતગાર કરવામાં માગું છું કે આ ચાંદીપુરા વાયરસના લક્ષણો શું હોય। મુખ્યત્વે આ રોગ જે છે 0 થી 15 વર્ષના બાળકોમાં થતો જોવા મળે છે। 15 વર્ષ પછી પણ આ રોગ થવાની શક્યતા છે, પરંતુ એની પ્રાણઘાતકતા નહીં હોય તો બરાબર જોવા મળે છે। ખાસ કરીને જોવા જઈએ તો લક્ષણોમાં હાઈ ગ્રેડ ફીવર એટલે ખૂબ જ વધુ તાવ આવવો, સાથે સાથે આંચકી આવી, ઉપરાંત ઘણી વખત જે છે ઉલટી ઉપકા અને ઘણી વખત ઝાડા થવાની પણ આ કેસો જે છે એ નોંધાતા હોય છે। કોઈપણ કારણ વગર તાત્કાલિક જે ફીવરની સ્પાઇક્સ જે છે ઘણી બધી વધતી હોય છે અને દવાથી કંટ્રોલમાં ઘણી વખત આવતી હોતી નથી। સાથે સાથે અલ્ટર્ડ સેન્સોરિયમ એટલે કે વ્યક્તિ અથવા બાળકના વર્તણૂક અને બેશુદ્ધપણામાં બાળક ઘણીવાર જતું રહેતું હોય છે, ઘણી વખત જે છે બાળક કોમામાં પણ જતું રહેતું હોય છે, અને આવા લક્ષણો જે છે તાત્કાલિક જણાય તો કોઈ પણ પ્રાઇવેટ પીડિયાટ્રિશિયન કે સરકારી પીડીયુ મેડિકલ કોલેજ ખાતેના પીડિયાટ્રિશિયનનો સંપર્ક કરવો ખૂબ જ હિતાવહ છે, જેથી આપણે આની પ્રાણઘાતકતા નિવારી શકીએ। મુખ્યત્વે આમાં કોઈ પણ ટ્રીટમેન્ટ એબ્સોલ્યુટ ટ્રીટમેન્ટ જોવા મળતી નથી અથવા એબ્સોલ્યુટ રસી આમાં ચાંદીપુરા વાયરસમાં અવેલેબલ નથી, જેથી પ્રિવેન્શન એ જ સારામાં સારો ઉપાય જે છે એ ગણી શકાય છે। આવા કોઈ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના પીડિયાટ્રિશિયન કે બાળકોના બાળરોગ તજજ્ઞનો સંપર્ક કરવો જોઈએ। આના લક્ષણો સમજવા જરૂરી છે। તીવ્ર તાવ આવે, ઝાડા ઉલટી થાય, આંચકી જેવું અનુભવાય, બાળક અર્ધ બેભાન કે બેભાન જેવું થઈ જાય તો આ એના લક્ષણો છે। કોઈ પણ ઘરગથ્થુ ઉપચાર કરવાનું ટાળો, તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો સાવચેતી રાખવા માટે, કારણ કે નાનકડી જે માખી છે એ માખી કરડવાથી આ વધારે રોગ ફેલાતો હોય છે। 15 વર્ષથી નાના બાળકોને તેમાં વાયરસનો ભય વધારે છે। તો શું કરો કે તમારા ઘરમાં કોઈ પણ જગ્યાએ જો દિવાલમાં કે ત્યાં ભેજ ઉતરતો હોય કે તિરાડ પડેલી હોય, તાત્કાલિક તેને બુરી દો, કારણ કે એ જ એનું નિવાસસ્થાન બની શકે તેમ છે। બાળકોને ખુલ્લી જગ્યાએ રમવા માટે મોકલો છો તો પૂરતા કપડાં, આખું શરીર એનું ઢંકાઈ રહે એ રીતે તેમને કપડાં પહેરીને રમવા માટે મોકલો। તમારી આજુબાજુ ઘર બાજુ કચરો કે ભેજ ન થવા દો, જેમાં માખી જે છે એ ઉત્પન્ન થઈ શકે એવી કોઈ પણ કારણ એમને જવાબદાર ન બનવા દો। શું ન કરવું જોઈએ? કોઈ પણ લક્ષણ દેખાય છે તો ઘરગથ્થુ ઉપચાર ન કરો,
તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો, જેથી કરીને આપણે આ કેસને અટકાવી શકીશું. કારણ કે આ એટલો ઘાતકી રોગ છે કે 24 કલાક કે 48 કલાકમાં જો બાળકને સારવાર નહીં મળે તો બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલે સાવચેત રહેવાની જરૂર છે, ડરવાની જરૂર નથી. જાગૃત બનીશું એટલા આપણે આ રોગ સામે લડત આપી શકીશું. નમસ્કાર.